રાજકોટના ધોરાજી અકસ્માતમાં એકનું મોત થયું જ્યારે 10 ઘાયલ થયા। અસ્થિ વિસર્જન કરી પરત ફરતા પરિવારને દુર્ઘટના નડી। ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાનું મૃત્યુ થયું છે। અન્ય 10 લોકો પણ હજુ ગંભીર સ્થિતિમાં છે। જૂનાગઢ સિવિલમાં જેમને ખસેડવામાં આવ્યા છે। ચાલકને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે। વાહને 2 બાઇક સવારોને પણ અડફેટે લીધા। ગુરુ કૃપાની મિની ટ્રાવેલ્સ છે તે ધોરાજી ધાંગધ્રા સગાઈમાં ગઈ હતી અને ત્યારથી પરત થઈ રહી હતી ત્યારે ધોરાજી પાસે પનઘટ હોટલ આવેલી છે તેની સામે ડ્રાઈવરે કાબુ ગુમાવતા ગાડી છે તે પલટી મારી હતી। તેના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ જોઈ શકો છો કે ગુરુ કૃપા ટ્રાવેલ્સ જે છે તે પલટી મારી હતી। તેને લઈને કઈ પ્રકારે જે ડ્રાઈવર છે તેને કાબુ ગુમાવ્યો હતો અને તેને લઈને આ જે ગાડી છે તે ઝાડ સાથે અથડાઈ હતી અને પલટી મારી ગઈ હતી। એમાં સવાર લોકો કહી શકાય કે 18 થી 19 જણા હતા। તેને હાલ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। બીજા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતે આ ગાડી છે તે કઈ રીતે પલટી મારી છે તેને લઈને હાલ તો તમામ લોકોને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। ત્યારે કહી શકાય કે ધોરાજી પોલીસ અને જે કહી શકાય કે ટોલ પ્લાઝાનો જે સ્ટાફ છે તે અહીંયા આવી પહોંચ્યો છે। તેને લઈને કોઈ ટ્રાફિકની સમસ્યા ના થાય તેને લઈને તમામ રસ્તો છે તે હાલ આ સાઈડની બંધ કરવામાં આવ્યો છે અને આપ જોઈ શકો છો પોલીસ અને ટોલ પ્લાઝાના જે કર્મચારીઓ છે તે આવી પહોંચ્યા છે અને તમામ લોકોને હાલ છે તે બસમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને તેને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। વધુ સારવાર માટે ધોરાજીથી જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે। હરેશ ભાઈ, ગુજરાત ફર્સ્ટ, ધોરાજી। રાત્રિના 10 વાગે એક પ્રાઇવેટ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ બસનું અકસ્માતની માહિતી સામે આવેલી છે। પ્રાથમિક રીતે જે માહિતી છે એના અનુસંધાને આ ટ્રાવેલ્સ ધાંગધ્રાથી ધોરાજી સુધી આવતી હતી અને એમાં આશરે 15 જણા પેસેન્જર્સ હતા। હવે સુધી બધા જ પેસેન્જર્સ હોસ્પિટલમાં છે અને બધાનો સારવાર ચાલુ છે। તપાસ આ મેટરમાં આગળ ચાલશે જેથી આપણે ખબર પડશે કે આ અકસ્માતની બીજી શું ડિટેલ્સ છે। બધા જતા હતા, દાદા હતા ને એના ફૂલ પધરાવા જતા હતા રાધનપુર। ત્યાંથી પાછા ધોરાજી આવતા હતા તો રસ્તામાં વચ્ચે ડ્રાઈવરને નીંદર આવી ગઈ ને ઝોલું આવી ગયું। એમાં 3 અલગોટિયા ખાઈ ગઈ બસ। આ ટી પોસ્ટ હોટલ પાસે હતા 17-18 જણા, બધાને લાગી ગયું। અત્યારે તો આયા છે એને બહુ સાજુ નથી લાગ્યું પણ વાહ બધાને લઈ ગયા ને એને સારું લાગી ગયું છે। જુનાગઢ લઈ ગયા ને આમ બહારગામ ગયા હતા અમે તો બહારગામ ગયા હતા ને આવતા આવતા એકદમ જ પલટી ખેંચી ગાડી કે મને એકદમ એ ડ્રાઈવરને આંખનું ઝોલું આવી ગયું હતું। શું ઘટના બની હતી? પલટી મારી હતી ગાડી। કેવી રીતના પલટી મારી? એ 2-3 પલટી મારી અને પછી સીધી ખાઈમાં જ નાખી દીધી ભાઈ એ ડ્રાઈવર હાંકવા વાળા। ક્યાં ગામથી આવતા હતા તમે? એ અમારા દેશમાં રાધનપુર થી। મારા સસરાને હે ને ફૂલ પધરાવા ગયા હતા। સસરા ઓફ થઈ ગયા હતા ને તો અને સ્પેશિયલ બંધાવેલી હતી અમે ગાડી।